ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં બાળકી સાથે દુષ્કર્મનો મામલો, જેમાં પીડિત બાળકી વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પીડિતાના પેટે લીધેલા ટાંકા તૂટી જતા ઇન્ફેક્શન ફેલાયું હતું। ડોક્ટરની ટીમ દ્વારા વધુ એક સર્જરી કરવામાં આવી છે। 10 તબીબોની ટીમ સતત બાળકીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે। બાળકી હાલ બેભાન અવસ્થામાં છે। પરિસ્થિતિ ચિંતાજનક જાણવા મળી રહી છે। ગુજરાતના ઇતિહાસને સૌથી કલંકિત કરતી ઘટના ભરૂચમાંથી ઘટી હતી। બાળકીને સારવાર આપવામાં આવી રહી છે વડોદરામાં। બાળકીની સ્થિતિ નાજુક છે અને આ બાબતે રાજકારણ પણ ગરમાયું હતું। મારી સાથે વડોદરાથી સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, અત્યારે હોસ્પિટલ પાસે કયા પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી છે અને ખાસ તો બાળકીની સ્થિતિ વિશે શું અપડેટ્સ છે? બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે ગુજરાતને કલંકિત કરતી ઘટના ભરૂચના ઝઘડિયા ખાતે બની। 10 વર્ષની જે બાળકી હતી તેના ઉપર વિજય પાસવાન નામના જે નરાધમ છે તેના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું, તેમજ મારમારી અને લોખંડનો સળિયો પણ જે છે તે નાખવામાં આવ્યો હતો। તેને લઈને બાળકીને જે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ભરૂચથી તેને સીધી વડોદરા ખાતે આવેલી જે એસએસજી હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવી હતી। જોકે આ જે પીડિત બાળકી છે તેની આ જે એસએસજી હોસ્પિટલનું જે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ છે ને ત્યાં આ બાળકી છે તેની સારવાર ચાલી રહી છે। જોકે શરૂઆતમાં જ આ બાળકીને ભરૂચ સર્જરી કર્યા બાદ અહીંયા જે બીજી સર્જરી કરાવવાની પણ જરૂર પડી હતી અને સાથે સાથે વાત કરીએ તો 10 તબીબોથી પણ વધુ જે ડૉક્ટરની જે ટીમ છે તે સતત બાળકીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે। બુધવારે મોડી રાત્રે પણ એક સર્જરીની વધુ જરૂર પડી હતી અને તેને જ લઈને ડૉક્ટર દ્વારા આ જે સર્જરી છે તે સફળ કરવામાં આવી છે। જોકે હાલ જે બાળકીની તબિયત છે તે સુધારા પર છે, પરંતુ જે રીતે વાત કરીએ તો બાળકી હજુ પણ ક્યાંક ને ક્યાંક બેભાન અવસ્થામાં છે અને પરિસ્થિતિ હાલ ચિંતાજનક હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો તમામ જે ડૉક્ટરો છે તેઓ આ બાળકીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે। 10 ડૉક્ટર છે, પીડિયાટ્રિશિયન હોય, સર્જન હોય, ગાયનેક હોય, આ તમામ જે ડૉક્ટરો છે તે હાલ બાળકીના સ્વાસ્થ્ય ઉપર સતત નજર રાખી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક બાળકીની જે પરિસ્થિતિ છે તેમાં પણ થોડો ઘણો સુધાર આવ્યો છે તેવું ડૉક્ટરોનું કહેવું છે। પરંતુ જે રીતે જોઈએ તો બાળકી હજુ પણ ક્યાંક ને ક્યાંક બેભાન અવસ્થામાં છે અને પરિસ્થિતિ હજુ પણ નાજુક છે। જી અલ્પેશ, બિલકુલ આભાર આપનો। એટલે બાળકીની પરિસ્થિતિ હજુ પણ નાજુક છે, બાળકી બેભાન અવસ્થામાં છે, સતત ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે।